મોર્નિંગ બાળકો. ધોરણ પહેલું વિષય અંગ્રેજી. ચલો એમાં આપણે આજે ચિત્રો અને એની સામે એબીસીડીના અક્ષરો હતા, બરાબર, એને જોઈન્ટ કરવાનું એ આગળ શીખી ગયા. એના પછી કે નીચેના ઉચ્ચાર સામે બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો આપણે અહીંયા જો ABCD એવી રીતે ઉચ્ચાર લખેલો છે, બરાબર. તો એની સામે અંગ્રેજીના અક્ષરો લખવાના છે. ચલો પહેલું જોઈએ ઓ. શું છે? ઓ. તો ઓ કઈ રીતે થશે? કે આવી રીતે. બીજી એબીસીડીના અક્ષરો લખવાના છે, બરાબર. તો બીજી એબીસીડીના અક્ષરો છે એ સ્મોલ હોય અને પહેલી એબીસીડીના કેપિટલ, બરાબર. ચલો બીજું છે ટી. શું છે? એ કઈ રીતે થશે? આવી રીતે. થઈ ગયું ટી. એના પછી વી. શું છે? વી. બીજી એબીસીડીનો વી કેવી રીતે થાય? કે આવી રીતે. ચલો વી પણ થઈ ગયું છે. એના પછી તો કે પી. શું આપેલું છે? પી. તો પેલી અને બીજી બંને એબીસીડીનો પી સરખો થશે, પણ બીજી એબીસીડીનો પી છે એ સ્મોલ હોય, પેલી એબીસીડીનો છે કેપિટલ હોય. ચલો હવે તો કે યુ આપેલું છે. શું છે? યુ. બીજી એબીસીડીનો યુ કઈ રીતે થશે? આ, બરાબર. ચલો પી એના પછી યુ. હવે આવશે ઝેડ. શું છે? ઝેડ. તો ઝેડ કઈ રીતે થશે? કે આવી રીતે. બીજી એબીસીડીનો ઝેડ છે એ આવી રીતે થશે. હવે એના પછી એમ. શું જોઈએ છે? એમ. તો કે આવી રીતે થશે. એમ કઈ રીતે થાય? આવી રીતે. હવે એના પછી આર. શું આપેલું છે? આર. બીજી એબીસીડીનો આર આવી રીતે થશે, બરાબર. અને એના સિવાય આપણે આવી રીતે પણ કરી શકીએ. ઓકે, ચલો એના પછી વાય. શું કરવાનું છે? વાય. બીજી એબીસીડીનો વાય આવી રીતે થાય, બરાબર. એના પછી તો કે એન. શું? એન આવી રીતે, બરાબર. બીજી એબીસીડીનો એન. ચલો હવે એના પછી તો કે ક્યુ. શું આપેલું છે? ક્યુ. જુઓ પહેલાં તો પી છે, બરાબર, એને ઉલટો કરી નાખો એટલે એ બીજી એબીસીડીનો ક્યુ થઈ જશે. શું થાય? બીજી એબીસીડીનો ક્યુ. ચલો થઈ ગયું. હવે એના પછી તો કે એસ. એસ કઈ રીતે થશે? કે પહેલી અને બીજી બંને એબીસીડીના એસ સરખા થાય, ખાલી પહેલી એબીસીડીનો કેપિટલ અને બીજી એબીસીડીનો હોય તો એ સ્મોલ. આટલો જ ફરક પડે. ચલો આપણે જોયા બધા અક્ષરો. તો પહેલાં છે ઓ. તો આપણે ખબર કે ઓ કઈ રીતે થાય, બરાબર. ઓ આપણે લખ્યું છે બીજી એબીસીડીનો અને પહેલી એબીસીડી બંનેનો ઓ સરખો થાય. એના પછી તો કે ટી. તો જો આવી રીતે થશે ટી. એના પછી વી. તો પહેલી અને બીજી બંનેનો વી સરખો જ થશે, પણ બીજી એબીસીડીનો છે તો એ સ્મોલ થશે. એના પછી પી. શું છે? પી, બરાબર. તો આ બીજી એબીસીડીનો પી છે, જે પહેલી એબીસીડી જેવો થાય પણ સ્મોલ થશે. એના પછી યુ. તો એ આવી રીતે થશે. ઝેડ છે તો એ આમ તો પહેલી એબીસીડી જેવો જ થવાનો, પણ કેવો હશે? તો કે સ્મોલ. એના પછી એમ. જો અહીંયા લખેલું છે, અહીંયા એન છે. એન છે એની ઉપર એક વખત પાછું આમ કરી નાખો એટલે એમ થઈ જાય, બરાબર. આ એમ. એના પછી બીજી એબીસીડીનો આર. જો કઈ રીતે થશે? અહીંયા રહ્યું. એના પછી તો કે વાય. જો બીજી એબીસીડી અને પહેલી એબીસીડી બંનેના આરમાં
કંઈ ઝાઝો ફર્ક નથી. આ સ્મોલ થશે, ઓલો કેપિટલ. એના પછી એન જોઈ ગયા આપણે. એના પછી ક્યુ. તો ક્યુ છે એ કેવો થશે? તો કે બીજી એબીસીડીનો પી હોય એનું ઉલટું કરી નાખવાનું એટલે ક્યુ થઈ જશે. એના પછી એસ. શું છે? એસ. ચલો ડન થઈ ગયું. હવે પાછળની બાજુએ જોઈએ તો શું છે કે આપણે નાનકડું એવું ચોરસ આપેલું છે, એમાં જે અક્ષરો આપેલા છે એ આપણે મોટા ચોરસમાં ગોતવાના છે અને એના ઉપર રાઉન્ડ કરવાનું છે. જુઓ, નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી એની ઉપર રાઉન્ડ દોરો. ડબલ્યુ. જુઓ, પહેલાં ડબલ્યુ ગોતો તો કે એર્યું મળી ગયું, તો એની ઉપર રાઉન્ડ કરી દો. બરાબર. ચલો ડબલ્યુ ઉપર રાઉન્ડ કરી દીધું. એના પછી શું છે તો કે પી. તો હવે પી ગોતો. ક્યાં છે તો કે અહીંયા આવ્યું. પી ઉપર રાઉન્ડ કરી દો. ચલો પી પણ થઈ ગયું છે. હવે એના પછી એન. શું જોઈએ? આ જુઓ, એન પર પણ રાઉન્ડ કરી દીધો છે. બરાબર. હવે એના પછી તો કે ઓ. આપણે ઓ છે આમાં ગોતો. ચલો આર્યુ ઓ મળી ગયો છે. એની ઉપર પણ આપણે રાઉન્ડ કરી દીધો છે. ચલો ઓ કમ્પ્લીટ કર્યા પછી હવે ટી. તો ગોતો. ટી ક્યાંય દેખાય છે તો કે હા અહીંયા છે. જુઓ, તો એની ઉપર પણ રાઉન્ડ કરી દો. ચલો ડન. હવે એના પછી તો કે યુ. ક્યાં પહોંચ્યા આપણે? યુ. હવે યુ ગોતો આમાં અને એની પર રાઉન્ડ કરો. છો યુ. આ હતું યુ. ચલો યુ ઉપર પણ આપણે રાઉન્ડ કરી દીધો છે. હવે એના પછીનો અક્ષર તો કે આર. શું જોઈએ છે? આર. ચલો આર ગોતો તો કે જુઓ મળી ગયો આર. ડન. ચલો એ પણ થઈ ગયું છે. હવે એના પછી તો કે ઝેડ. શું જોઈએ? ઝેડ. તો ગોતો. ઝેડ ક્યાંય દેખાય છે તો કે હા અહીંયા રહ્યો. તો ઝેડ પર રાઉન્ડ કરી દો. ચલો થઈ ગયું. હવે એના પછી ઝેડ થઈ ગયું. એના પછી હવે એક્સ. શું આપેલું છે? એક્સ. તો ગોતો. ચલો એક્સ અહીંયા રહ્યું મળી ગયું. એક્સ પર પણ રાઉન્ડ કરી દીધું છે. એના પછી હવે તો કે એસ. દેખાય છે? એસ. ચલો એની ઉપર પણ રાઉન્ડ કરી દીધું છે. ચલો હવે જુઓ, ડબલ્યુ. પહેલાં ડબલ્યુ હતું તો એ પણ આપણે મળી ગયું. એની ઉપર રાઉન્ડ કર્યું. એના પછી તો કે પી. જુઓ પી પણ મળી ગયો છે. એની ઉપર પણ રાઉન્ડ કરી દીધું છે. હવે એના પછી એન. તો જુઓ અહીંયા રહ્યું એન. એન પણ મળી ગયું છે ને એની ઉપર રાઉન્ડ કરી દીધું છે. એના પછી તો કે ઓ. જુઓ ઓ પણ મળી ગયું છે ને એની ઉપર પણ રાઉન્ડ કરી દીધો છે. એના પછી આવશે ટી. શું છે? ટી. તો આ જુઓ ટી પણ મળી ગયો છે અને એની ઉપર પણ રાઉન્ડ કરી દીધો છે. બરાબર. હવે એના પછી યુ. બરાબર. આ જુઓ આ છે યુ. એની ઉપર પણ રાઉન્ડ કરી દીધું છે. એના પછી આર. આ જુઓ આર. બરાબર. જુઓ એ પણ મળી ગયો ને એની ઉપર રાઉન્ડ કરી દીધું. હવે એના પછી ઝેડ. શું છે? ઝેડ. જુઓ વિડીયો અને એની પર પણ રાઉન્ડ કરી દીધું છે. એના પછી આવશે એક્સ. જુઓ અહીંયા રહ્યું એક્સ. એક્સ પર પણ રાઉન્ડ કરી દીધું છે અને એના પછી છે એસ. તો જુઓ અહીંયા રહ્યું એસ. એના ઉપર પણ રાઉન્ડ કર્યું છે. ચલો
તો હવે આટલું આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે હોમવર્કમાં ના થયું હોય તો કરવાનું છે, બરાબર, અને બાકીનું આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.